ને બસ મદદ અને પ્રોત્સાહનની જરૂર છે। જો આ બે વસ્તુ મળી જાય ને તો તે આસમાનની ઊંચાઈઓ સુધી પહોંચી શકે છે। આજે વાત કરવી છે ભાવનગરના એક નાનકડા ગામમાં રહેતા ખેડૂતના દીકરાની, જેણે ભંગારમાંથી હેલિકોપ્ટર બનાવી નાખ્યું। ત્યારે કેવું છે આ હેલિકોપ્ટર અને શું છે ખેડૂતના દીકરાનું સપનું, બતાવી દઈએ તમને। ગુજરાતમાં પ્રતિભાઓની કોઈ ખોટ નથી, જેનું જીવંત ઉદાહરણ તમારી આંખો સામે આ દ્રશ્યોમાં છે। એક તરફ પાટણના નાનકડા ગામમાં રહેતા વિદ્યાર્થીએ થર્મોકોલમાંથી ફાઇટર પ્લેન બનાવ્યું જે ઉડી પણ શકે છે, જ્યારે બીજી તરફ ભાવનગરના એક નાનકડા ગામના ખેડૂતના દીકરાએ ભંગારમાંથી હેલિકોપ્ટર બનાવી નાખ્યું, જેનો ભવિષ્યમાં ખેતીના કામમાં ઉપયોગ કરશે। દ્રશ્યોમાં તમે જે યુવાનને હેલિકોપ્ટર ઉડાવતા જોઈ રહ્યા છો તેનું નામ સંજય ગાંગાણી છે, જેણે ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો છે અને હાલ એમ્બ્રોઇડરીના કારખાનામાં 25,000ના પગારદાર તરીકે નોકરી કરે છે અને સાથે સાથે પિતાની ખેતીમાં મદદ કરે છે। પરંતુ સંજયે પોતાની કોઠા સૂઝ અને આવડતથી ભંગારમાંથી હેલિકોપ્ટર બનાવી સૌ કોઈને ચકિત કરી મૂક્યા છે। વીટીવી ન્યૂઝે પણ આ યુવાન સાથે મુલાકાત કરી હેલિકોપ્ટર બનાવવાનો હેતુ જાણવાનો પ્રયાસ કર્યો। હેલિકોપ્ટર બનાવવા પાછળનો આપણો આશયની વાત કરીએ તો મેન ખેડૂતો માટે જ છે। ખેડૂતો જયારે દવા છંટકાવ કરે છે ખેતરમાં ત્યારે બહુ ઝાઝો ટાઈમ લાગી જતો હોય છે, તો મને એક વિચાર આવ્યો કે આપણે હેલિકોપ્ટર બનાવી અને તેના દ્વારા જો દવા છંટકાવ કરવામાં આવે તો ઓછા સમયમાં વધારે જમીનમાં દવા છંટકાવ કરી શકાય। તેથી મેં હેલિકોપ્ટર બનાવવાનું સ્ટાર્ટ કરેલું। સંજયે આ હેલિકોપ્ટર બનાવવા માટે લોખંડના પીઢિયા અને પાઇપનો ઉપયોગ કર્યો છે। આ સિવાય હેલિકોપ્ટરમાં સ્પોર્ટ્સ બાઇકનું એન્જિન લગાવ્યું છે, જ્યારે લોખંડ અને એલ્યુમિનિયમના પતરાનો ઉપયોગ કરીને 10 ફૂટ લાંબા પાંખડા તૈયાર કર્યા છે। એન્જિનની સાથે સાથે પેટ્રોલ માટે બાઇકની ટાંકી લગાવી દીધી છે, તો બાઇકના સ્ટીયરિંગ અને લીવર વાયરનો પણ આ દેશી હેલિકોપ્ટરમાં ઉપયોગ કર્યો છે। સૌથી મહત્વની વાત તો એ છે કે કારના લીવર અને ક્લચની સાથે સાથે ગિયરબોક્સ પણ અલગથી ફિટ કરીને ફ્લાય કરવા માટે હેલિકોપ્ટર તૈયાર કરવામાં આવ્યું છે। આમ સંજયે દેશી જુગાડ સાથે દેશી હેલિકોપ્ટર બનાવ્યું છે। જો કે કોઈનો સપોર્ટ મળે તો સંજય હજુ પણ આસમાનની ઊંચાઈઓ સુધી પહોંચી શકે છે। અરજી થોડાક ટાઈમ પહેલા આપણે મેક ઇન ઇન્ડિયામાં અરજી કરેલી, પણ ત્યાંથી આપણને અત્યારે કોઈ પણ પ્રકારનો રિપ્લાય આવ્યો નથી હજી, અને બીજે જાય આપણે અરજી કરી નથી। સરકાર પાસેથી તમારી શું માંગણી છે? જો સરકાર પાસેથી આપણને પૂરતી સહાય મળી જાય તો આપણે નવું હેલિકોપ્ટરનું મોડેલ ઉભું કરીને આ મોડેલને આપણે સક્સેસ કરી શકાય અને ખેડૂતોને ઓછા બજેટમાં એક હેલિકોપ્ટર મળી જાય તેવો આપણો પ્રયાસ। તળાજાના એક નાનકડા ગામમાં રહેતા ખેડૂતના દીકરાનું દિમાગ એન્જિનિયરની જેમ દોડતું હોય અને તે ભંગારમાંથી હેલિકોપ્ટર બનાવી શકતો હોય તો વિચારો કે તેને સહયોગ મળવા પર તે શું ના કરી શકે। 3 વર્ષની મહેનત પછી સંજયનું હેલિકોપ્ટર તૈયાર છે। થોડું કામ બાકી છે, પરંતુ રૂપિયાના અભાવે હાલ તે કામ અટક્યું છે, પરંતુ ભવિષ્યમાં તે કામ પૂર્ણ કરી સંજયનું હેલિકોપ્ટર નીલ ગગનમાં ઉડતું જોવા મળે તો નવાઈ નહીં। કહેવાય છે ને કે જે પરસેવે નાય તેને જ સિદ્ધિ વરે। આ કહેવત સંજયે સાર્થક કરી બતાવી છે। હાલ સંજય પોતાના હેલિકોપ્ટરને આકાશની ઊંચાઈઓ સુધી લઈ જવા માંગે છે અને તે માટે સતત પ્રયાસો પણ કરી રહ્યો છે। સંજયનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ખેતીના કામમાં તેના હેલિકોપ્ટરનો ઉપયોગ થાય। હાલ ખેતીમાં દવા છાંટવા માટે અને ખાતરના છંટકાવ માટે ડ્રોન ઉડતા તો આપણે જોયા જ છે, પરંતુ ભવિષ્યમાં સંજય દ્વારા બનાવાયેલું હેલિકોપ્ટર ઉડતું જોવા મળે તો નવાઈ નહીં। જરૂર છે ને તો બસ થોડીક મદદની, થોડા સહકારની।